તબીબને ભરખી ગયો। સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે અને તેમાં પણ ડેન્ગ્યુ હવે જીવલેણ બની રહ્યું છે। હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। માત્ર ડેન્ગ્યુ જ નહીં પણ અન્ય રોગ પણ તેની સાથે અન્ય લોકો પણ તેમાં ભળી રહ્યા છે અને આ જીવલેણ રોગ અનેક લોકોના મોત પણ લઈ રહ્યો છે। રોગચાળાના ભરડામાં સુરત। તબીબે ગુમાવ્યો ડેન્ગ્યુથી જીવ। દર્દીઓથી ઉભરાઈ રહી છે હોસ્પિટલ। શું કરી રહ્યું છે આરોગ્ય તંત્ર? હોસ્પિટલમાં ગંદકી જ ગંદકી। સૌથી સ્વચ્છ શહેરની આવી હાલત કેમ? સુરતમાં ડેન્ગ્યુના કહેરથી ડોક્ટર પણ સુરક્ષિત નથી તો પછી અન્ય લોકોની તો વાત જ શું કરવી। સુરતમાં પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને એનેસ્થેસિયાનો અભ્યાસ કરતી પ્રથમ વર્ષની રેસિડેન્ટ ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુમાં મોત નીપજ્યું છે। જે હોસ્ટેલમાં ડોક્ટર ધારા ચાવડા રહેતી હતી ત્યાં ગંદકીની ભરમાર જોવા મળી છે। હોસ્ટેલ પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ આ સાથે ગટર ઉભરાતી નજરે આવી। જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે। એટલું જ નહીં, દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી। બોલો, આવી હાલતમાં જો ડોક્ટર રહેતા હોય તો પછી બીમાર પડવાનું તો નક્કી જ છે। આમ તો સુરત સમગ્ર દેશમાં સૌથી સ્વચ્છ શહેર છે, પરંતુ આ તસવીરો બાદ એવું તો નથી લાગી રહ્યું। આ સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલની તસવીરો છે, જ્યાં માત્ર ને માત્ર ગંદકી જ જોવા મળી રહી છે। હોસ્પિટલના સત્તાધીશો પણ માની રહ્યા છે કે હોસ્પિટલમાં ગંદકી હતી। હોસ્પિટલમાં અને જે હોસ્ટેલમાં જે ધારા હોસ્ટેલમાં રહેતી હતી હોસ્ટેલમાં રાઉન્ડ લીધા અમે એ તો દરરોજ લઈએ છીએ। એમાં બેય બાજુ આપણે હોસ્પિટલની બેય બાજુ કન્સ્ટ્રક્શન છે અને વરસાદનો ટાઈમ છે, કન્સ્ટ્રક્શન સાઇટ છે। કારણ કે જે મલેરિયા છે કે ડેન્ગ્યુ છે, મચ્છરજન્ય રોગ છે, ત્યાં થોડા બ્રીડિંગ જોવા મળ્યા। એ આપણે સાફ સફાઈ કરતા રહીએ છીએ અને હોસ્ટેલમાં જે ગંદકીની વાત છે એ પણ સાફ સફાઈ કરતા રહીએ છીએ। હવે કારણ કે ડેન્ગ્યુના જે રિપોર્ટ આવ્યા ચાલુ થયા છે અને ગંદકી જે વરસાદના લીધે દેખાય છે। આજે મેં રાઉન્ડ લીધું હોસ્ટેલનું તો એમાં ગંદકી જોવાઈ। એટલે એવું પણ કહી શકાય કે હોસ્પિટલની ગંદકીએ એક યુવા અને આશાસ્પદ તબીબનો જીવ લઈ લીધો। જો હોસ્પિટલમાં જ આવી હાલત હોય તો પછી શહેરના અન્ય વિસ્તારની શું હાલ હશે તેની પણ કલ્પના આપ કરી શકો છો। માત્ર સ્મીમેર હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં દરરોજ 400 થી 500 દર્દીઓ આવે છે, જેમાં 30% દર્દીઓ ડેન્ગ્યુના શંકાસ્પદ હોવાનું જાણવા મળે છે। આવી જ હાલત નવી સિવિલ હોસ્પિટલની પણ છે, જ્યાં મેડિસિન વિભાગમાં દરરોજના 600 થી 700 દર્દીઓ આવે છે, જેમાંથી 30% દર્દીઓમાં ડેન્ગ્યુના લક્ષણો જોવા મળી રહ્યા છે। બંને હોસ્પિટલમાં દરરોજ 300 થી વધુ ડેન્ગ્યુના શંકાસ્પદ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે। છેલ્લા 2 મહિનામાં ડેન્ગ્યુમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે સિવિલમાં ડેન્ગ્યુના 239 દર્દી દાખલ થયા। ઓગસ્ટમાં સિવિલમાં 155 દર્દી દાખલ થયા, જ્યારે સપ્ટેમ્બરના 10 દિવસમાં જ 21 દર્દી દાખલ થયા છે। સુરત શહેરમાં ડેન્ગ્યુ વધુ 2 વ્યક્તિને ભરખી ગયું છે। શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની મોટી લાઈનો જોવા મળી રહી છે। સારવાર કરવા માટે આવી રહેલા લોકો સિઝનલ ફીવર, મેલેરિયા અને ડેન્ગ્યુની ફરિયાદ લઈને આવી રહ્યા છે।
સપ્ટેમ્બર માસના 13 તારીખ સુધી સ્મીમેર હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મેલેરિયા અને ડેન્ગ્યુના 94 જેટલા કેસો નોંધાયા છે, જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં તેના કરતા 3 ગણા કેસો નોંધાઈ ચૂક્યા છે. ત્યારે સવાલ સુરત મહાનગરપાલિકા પર ઉઠી રહ્યા છે. કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં શું કામગીરી કરવામાં આવી રહી છે? જે રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ભારે વરસાદને જવાબદાર માની પોતાની જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ વર્ષે ચોમાસામાં પર્ટિક્યુલર જૂન મહિનાથી અત્યાર સુધીમાં સતત વરસાદ ચાલુ છે. રેની ડેઝ જેને કહેવાય, વરસાદી દિવસો, એ ખૂબ આ વર્ષે વધવા પામેલા છે અને વરસાદનું પ્રમાણ પણ વધવા પામેલું છે. આમ છતાં અમારા જે સર્વેલન્સ વર્કરો છે, 686 જેટલા વર્કરો, એ હાઉસ ટુ હાઉસ રોજ સર્વે કરે છે અને એક અઠવાડિયામાં, આમ તો રોજની વાત કરીએ તો રોજના 1.25 લાખ જેટલા ઘરોની અંદર સર્વે થાય છે. ગત ઓગસ્ટ મહિનાની વાત કરું તો અમારા દ્વારા 26,66,000 જેટલા ઘરોમાં સર્વે કરવામાં આવેલો અને એ સર્વે દરમિયાન અમને 66,000 જેટલા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો લોકોના ઘરની અંદર મળેલા. અત્યારે પણ અમારી આ કામગીરી ચાલુ છે. ડેન્ગ્યુ જીવલેણ બની રહ્યું છે. એક બાદ એક દર્દીના મોત થઈ રહ્યા છે. જો કે સુરત મહાનગરપાલિકાનો દાવો છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે ડેન્ગ્યુના કેસ ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે. જો કે મહાનગરપાલિકાના દાવાથી વિપરીત સ્થિતિ હોસ્પિટલોમાં જોવા મળી રહી છે. માત્ર સરકારી હોસ્પિટલ જ નહીં પરંતુ ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓનો રાફડો ફાટ્યો છે. અમારા જે ગવર્મેન્ટના જે અમારા આંકડાઓ છે એમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કોઈ નોંધપાત્ર વધારો નથી. સતત વરસાદ હોવા છતાં અમે લોકોએ સતત 2-2.5 મહિનાથી કોન્સ્ટન્ટ કામગીરી કરી છે અને એના કારણે આ વર્ષે એટલો મોટો રોગચાળો ફેલાવા દીધો નથી અને એકદમ નિયંત્રણ હેઠળ. ખાનગી હોસ્પિટલની વાત કરીએ, સરકારી હોસ્પિટલના આંકડા સામે આવે છે તો ખાનગી હોસ્પિટલની અંદર પણ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યાંથી કઈ રીતે માહિતી મળી રહી છે, કઈ રીતે સ્થિતિ જોવા મળી રહી છે? ખાનગી હોસ્પિટલોમાંથી પણ અમારી પાસે જે આંકડાઓ આવે છે એ તમામ પ્રકારના શંકાસ્પદ અને કન્ફર્મ કેસો, એ લોકો ખાસ કરીને ગવર્મેન્ટની અંદર, ખાનગી હોસ્પિટલોની અંદર રેપિડ ટેસ્ટ કરવામાં આવતા હોય છે. ગવર્મેન્ટની અંદર જે એલાઇઝા ટેસ્ટ હોય એને જ કન્ફર્મ ગણવામાં આવે છે. આમ છતાંય અમારે ત્યાં જે રેકોર્ડ થાય છે એના કરતાં લગભગ 3 ગણા દર્દીઓ ખાનગી સર્વિસમાં જતા જ હોય છે અને આ રીતે અમારે ત્યાં જે પ્રકારની સિચ્યુએશન છે એ જ પ્રકારની સિચ્યુએશન ખાનગીની અંદર પણ જોવા મળે. હવે સવાલ એ છે કે જો મહાનગરપાલિકા યોગ્ય કામગીરી કરી રહી છે તો પછી સુરતમાં રોગચાળાએ માથું કેમ ઉચક્યું છે? રોગચાળાના ભરડામાં કેમ છે સુરત? કેમ વધી રહ્યા છે ડેન્ગ્યુના કેસ? શું કામગીરીનો દેખાડો થઈ રહ્યો છે? ડેન્ગ્યુના કારણે સ્થિતિ વણસી રહી છે, ત્યારે મહાનગરપાલિકાએ હવે નક્કર કામગીરી કરવી પડશે, નહીં તો રોગચાળો આગામી દિવસોમાં હજુ પણ લોકોના ભોગ લઈ શકે છે. સુરતથી બળદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, TV9.